હેલો ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ ચાર્જિંગ મૂકવા, કેમ કે આખી રાત વરસાદ પડતો હતો એટલે લાઈટ જતું રહ્યું હતું. આગળ જતા અમને ખાડા મળ્યા. એના ખાડામાંથી જઈને હું નીકળવા લાગ્યા. ચાર્જિંગ મૂકવા અમે જવાના હતા બાબા બોડાના ઘરે, અને બાબા બોડાના ઘરનો રસ્તો અમે જોયો નતો, એટલે બાબા બોડા લેવા આવતા હતા અને અમે મોટા મોટા બાવળોમાં થઈને જવા લાગ્યા. એની સુરીન હું બાબુ પોડો સડ્ડો ફાટી જાય મીંડે વાહેડ બાળતો જ નથી. અને રસ્તામાં એક મોટી નદી આવી અને બાબા બોડાને પગ ધોવાનું મન થઈ ગયું એટલે નદીમાં જઈને અમે ચાલવા લાગ્યા. આ છે ભારત પાકિસ્તાનનો બોર્ડર. એના બાજુમાં સામે હાળવાવી છે. અને આ આવી ગયું દીનાનો ખેતર. દીનાએ મફળી તો ઘણી સારી આવી, પણ એકે વાર લીંદ્યું નથી એટલે અમે મફળીને જોવા લાગ્યા. આ છે ખારેકનો છોડ ને એને અમે જોતા જોતા નજીક જવા લાગ્યા. એટલામાં મારો દોસ્ત ખારેક તોડવા લાગ્યો. આપ જોઈ શકો છો ખારેક તોડી રહ્યો છે. અને આ આવી ગયું મંદિર. બાબા બોડા ચાલી ચાલીને થાકી ગયો હતો એટલે બાબા બોડાને આરામ કરવાનું મન થયું એટલે અમે બધા મંદિરે જવા લાગ્યા. એટલામાં મારા દોસ્તને દર્શન કરવાનું મન થયું એટલે અંદર જવા લાગ્યો.